નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી આજે વાત કરવા માંગુ છું ગુસ્સા વિશે. આ તમારી ઉંમર એવી છે કે મસ્તીની છે, મોજની છે, ક્યારેક મન ગમતું ન થાય તો ગુસ્સો પણ આવી જતો હશે. સાથે સાથે હોર્મોનલ ચેન્જીસ થાય છે, તે પણ આપણને અપસેટ રાખે છે. તો ગુસ્સો આવવો કદાચ સ્વાભાવિક છે, પણ ગુસ્સાને કેવી રીતે વ્યક્ત કરવો તે સમજવો ખૂબ જ જરૂરી છે. આપણે ગુસ્સો કરીએ તો આપણને તો સૌથી પહેલાં નુકસાન થાય, પણ બીજાને પણ નુકસાન થઈ શકે છે. આપણા સંબંધો બગડી શકે છે. આપણો મૂડ ખરાબ થવાના હિસાબે આપણે પછી સારી રીતે ભણી પણ નથી શકતા. તો જ્યારે પણ ગુસ્સો આવે તો 1 મિનિટ રોકાઈ જાઓ, 2-3 ઊંડા શ્વાસ લો, ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે મોઢાથી કાઢી નાખો. તમે જોશો કે તમારા મૂડમાં બદલાવ આવી જશે, મન શાંત થઈ જશે. અને કદાચ ગુસ્સો આવે તો 1 ગ્લાસ પાણી પી લો. ધીમેથી પાણી પીશો તો તમે જોશો કે 1 ગ્લાસ પચશે ત્યાં સુધીમાં મન શાંત થઈ ગયું હશે. બીજું, જો તમને વારંવાર ગુસ્સો આવતો હોય તો લખી કાઢો કે કઈ વસ્તુથી તમને ગુસ્સો આવે છે અને ત્યારે તમે શું કરો છો, અને જે કરો છો તે તમને ગમે છે, નોંધ કરી રાખો. અને છેલ્લી પણ અગત્યની વાત કે ક્યારે પણ તમે જિંદગીમાં કોઈ વસ્તુથી બહુ જ અપસેટ હો અને વારંવાર આવી તકલીફ તમને થતી હોય તો મા બાપ સાથે વાત કરો, મિત્રો સાથે વાત કરો, પણ તમારા ગુસ્સાને પોઝિટિવલી યુઝ કરો. પોતાના વ્યક્તિત્વને વધારે મજબૂત બનાવવા માટે યુઝ કરો. ક્યારેક ચાલ્યા જાઓ, ક્યારેક થોડું મ્યુઝિક ચાલુ કરીને ડાન્સ કરી લો, પણ તમારા ગુસ્સાને વ્યવસ્થિત રીતે સંભાળતા શીખો.